દિવાળી હોય અને આપણે ગામડેના જેવું બને જ નહીં. તો અમે આવી ગયા છીએ અમારા ગામડે, જેનું નામ છે અજમેર. તમને લાગ્યું હશે આ રાજસ્થાનવાળું અજમેર છે, પણ આ ગુજરાતનું અજમેર છે, જે નાનું એવું ગામ છે. અને અમે લોકો અમારા ઘરે બેઠા હતા, ખાટલા ઉપર બેસીને વાતો કરતા હતા, કાકાની વાતો સાંભળતા હતા અને બધા પોતપોતાની મસ્તીમાં એન્જોય કરતા હતા. પછી અમે લોકોએ ગયા કિચનમાં, ઇન્સર્ટ રસોડામાં. નાનું એવું રસોડું હતું, જેમાં મને ચૂલો સળગાવતા આવડતો જ નહોતો. ચૂલો સળગાવવા માટે મારી નણંદબાએ એવું કીધું કે ભાભી પાણી ગરમ મૂકો. તો મેં પાણી ગરમ મૂકવાનો ટ્રાય તો કર્યો, પણ મારી ઉપર દાગ થઈ ગયો, જે હું તમને કહી નહીં શકું. પછી અમે લોકો ગયા અમારા માતાજીએ. બધાએ વરસમાં એક વખત અમારા માતાજીને, બધા પોતપોતાના માતાજીએ દર્શન કરવા જવું જોઈએ. જય બુટ ભવાનીમાં, અમારા માતાજી છે બુટ ભવાનીમાં. પછી અમે લોકો અમારા સસરાના જે જૂના પુરાણા બા હતા એમના સાથે અમે બેસવા ગયા અને એમને જૂની પુરાણી વાતો કરી. મારા સસરા જ્યારે નાના હતા ત્યારની, એમની બધી નાના હતા ત્યારે તોફાન કરતા હતા, એ બધી વાર્તાઓ કરી અને મને તો મજા આવી ગઈ. પછી મારો સન છે, એને નાની ગોળી ખાવી હતી, તો મારા હસબન્ડે કીધું કે આ ગોળી ખાવા જેવી છે, મસ્ત છે. હું નાનો હતો ત્યારે ખાતો હતો. આ છે મારી નણંદ, જે આજે બહુ હવામાં ઉડી ગઈ છે. કોના ઘરે આવ્યા તમે? મામાના ગામ આવ્યા છીએ. મામાના ઘરે કેટલા વર્ષો પછી, 15 વર્ષ પછી મામાને ગામ આવ્યા છીએ. આજે મામા એને 500 રૂપિયા આપવાના છે. ઘણા એટલા તો